ભરેલા રવૈયા, ભરેલા રીંગણ, ભરેલા બટાકા, ભરેલા ડુંગળી, ભરેલા ભીંડા, આ બધા જ શાકભાજીમાં ભરેલો મસાલો આપણને ગમે છે. પરંતુ આ મસાલામાં એક મસાલો એવો ઉમેરવાનો છે કે જે મસાલાથી આપણા શાકભાજીમાં તેલ ઓછું હશે, આપણે વઘારમાં તેલ ઓછું નાખ્યું હશે તો પણ ઝડપથી તેલ છૂટી જશે. બીજું, તેલ ઓછું જોઈશે, જે આપણે હેલ્થ માટે ખૂબ સરસ છે. અને બીજી વસ્તુ કે સ્વાદ ખૂબ સરસ આવશે. અને આ મસાલો લગભગ આપણે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર બી કરી શકશું. આમાં આપણે ક્યાંય દાળિયા નથી લેવાના, કારણ કે ઘણા લોકો દાળિયા લેતા હોય છે, પણ દાળિયા લેવાથી શાકમાં તેલ વધારે શોષાય, તેલ જલ્દી છૂટું ન પડે અને શાક ઝડપથી કોરું થઈ જાય. માટે આપણે લગભગ 2 ચમચી સૂકું ટોપરું જરૂર લેવું, કારણ કે ટોપરું અને સિંગદાણા તેલ ઝડપથી છોડે. તો મેં આમાં 2 ચમચા સિંગદાણા, 1 ચમચી ટોપરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચીથી ઓછી કસૂરી મેથી, અડધી ચમચી જીરું અને લીલા મરચાં. અમે લસણ નથી ખાતા એટલે લસણ નથી નાખ્યું. જો તમે લસણ ખાતા હોય તો નાખો. હવે આટલાને હું ક્રશ કરી દઈશ. હવે જુઓ, જે સૂકો મસાલો આપણે મિક્સરમાં ક્રશ કર્યો એ કેટલો ઓઇલી છે તમે જોઈ લો. આમાં આપણે વધારાનું કોઈ તેલ નાખવાની કોઈ જરૂર નથી. અને બીજું કે આ થોડો ઓઇલી હોય તો આપણે શાકમાં તેલ ઓછું નાખવું પડે અને તેલ સારું છૂટી જાય. એટલે ટોપરું હંમેશા 2 ચમચી નાખવું, સૂકું ટોપરું. આપણા ઘેર પ્રસાદમાં ટોપરું બનતું હોય છે અને સૂકવી દેવાનું અને એ રહેવા દેવાનું. તો આવી રીતે તમે ભરેલા શાકમાં એ મસાલો યુઝ કરી શકશો. સ્વાદ પ્રમાણે ખાંડ, ધાણા જીરું, લાલ મરચું, હળદર અને હવે મીઠું નાખીને આપણે મસાલો રેડી કરીએ. જો આપણો મસાલો કેટલો ઓઇલી લાગે છે. બસ 1 કે 2 ચમચી સૂકું ટોપરું નાખી દેવાનું, એટલે મસાલામાં એક્સ્ટ્રા તેલની કોઈ જરૂર નથી. આ મસાલો તમે 6 મહિના સુધી ફ્રીજમાં રાખી શકશો. કાચની બાણીમાં ભરીને મૂકજો, કોઈ બી શાકમાં ઉપર ભભરાવશો તો ખૂબ સરસ લાગશે.